શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ વેગડા, આપણા શોનો હોસ્ટ અને તમારા બધાનો દોસ્ત. અને આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ ગાતો ગુજરાતી પર ગુજરાતનો એકમાત્ર સિંગિંગ રિયાલિટી શો, અને એ પણ કોમ્પિટિશનમાં. યસ, આપણે લોકો માણી રહ્યા છીએ, એ છે ગાતો ગુજરાતી. બધા જ મ્યુઝિશિયન તૈયાર છો કે નહીં? યસ, તો ગાતો ગુજરાતી સિંગિંગ કોમ્પિટિશન, જી હા મિત્રો, એની આ ફાઇનલ છે, સિઝન 2 ની ફાઇનલ. સિઝન 1 પર તો બધાએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો, અને સિઝન 2 પર પણ આપનો એટલો જ પ્રેમ અમને મળી રહ્યો છે. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. ગાતો ગુજરાતી સિઝન 2 પ્રેઝન્ટ બાય સત્યમેવ ગ્રુપ. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, ભારતની સાથે સાથે વિદેશમાં પણ. ગાતો ગુજરાતી સિઝન 2 ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર, ઇન્ડિયાઝ #1 UPVC મોડ્યુલર ફર્નિચર બ્રાન્ડ. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. ગાતો ગુજરાતી સિઝન 2 પાવર્ડ બાય લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર રહે અધૂરી. આપણા કોસ્ટ્યુમ પાર્ટનર છે યારા GJ5, અને આપણા માનનીય જજીસ છે. ફાઇનલ છે એટલે એ લોકો પણ અત્યારે દરેક કન્ટેસ્ટન્ટને બહુ જ બારીકાઈથી જોવાના છે, અને એ છે શ્રી ભીખુદાનભાઈ ગઢવી, જેઓ રાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત છે, અને જેઓ ગુજરાત ગૌરવ એવોર્ડથી પણ પુરસ્કૃત છે. અને સાથે છે મયુરભાઈ દવે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મ્યુઝિશિયન. મયુરભાઈ દવેનું હાર્દિક સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2 ની ગ્રાન્ડ ફાઇનલમાં. ગાતો ગુજરાતી સિઝન 2 ની ફિનાલે. યસ, પરંતુ એ ફિનાલે શરૂ કરતા પહેલા આપણે ગાતો ગુજરાતી સિઝન 1 ની જે વિજેતા છે એને આપણે બોલાવીએ. એમને આમંત્રિત કરવા જઈ રહ્યો છું રીટા ઠાકોરને, લાખિયાણી બોટાદથી. રીટાબેન, આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ. ગાતો ગુજરાતી સિઝન 2 ની ફિનાલેમાં. તો રીટાબેન, તમારો અનુભવ કેવો? તમે તો વિજેતા રહ્યા છો સિઝન 1 ના. પહેલાં તો એટલું જ કહેવાનું કે ગાતો ગુજરાતીએ અહીં મને ગેસ્ટ તરીકે આમંત્રિત કરી છે, તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને ગાતો ગુજરાતી એટલે મારી જેવા કલાકારોના જીવનમાં અંજવાળા પાથરનાર કાર્યક્રમ એટલે ગાતો ગુજરાતી. વાહ વાહ, શું વાત છે. રીટાબેન, મને એ કહો કે તમે આ ગાતો ગુજરાતી સ્પર્ધામાં આવ્યા એ પહેલાં તમે શું કરતા હતા? એ પહેલાં તમે કયા પ્રકારના ગીતો ગાતા હતા, અને પછી જ્યારે વિજેતા થઈને જ્યારે તમે ફરીથી ગયા તો તમારા સિંગિંગમાં તમને શું શું ફાયદો થયો, અને તમારા અનુભવો કેવા છે? આજથી 10 વર્ષ પહેલાં મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું, પણ ત્યારે મારું ગાવાનું અમુક વિસ્તાર સુધી સીમિત હતું. અને ગાતો જ ગુજરાતીના વિનર પછી ગાતો ગુજરાતીએ અલગ મને ઓળખ આપી છે પહેલાં તો, અને બીજું પ્લેટફોર્મ મળ્યું છે, અને ખૂબ જ નામના મળી છે. મતલબ કે ગાતો ગુજરાતીએ બહુ જ તમારા જીવનમાં ચેન્જીસ લાવી દીધા છે. તમને ફાયદો થયો છે ને? ખૂબ જ. અરે વાહ. તો આ સિઝનની ફિનાલે છે ગાતો ગુજરાતી સિઝન 2 ની. તો અત્યારથી મિત્રો તૈયારી કરી દો સિઝન 3 માટે.
તમે પણ વિજેતા બની શકો છો રીટાબેનની જેમ. અને આજે આપણી સાથે છે રીટાબેન. રીટાબેનને હું વિનંતી કરીશ કે તમે સિઝન 1 ના વિજેતા તો છો, પણ આજે ફિનાલેમાં તમારે પરફોર્મ તો કરવું જ પડશે. તો તમે કયું ગીત ગાશો? મને લોકગીત વધારે ગમે છે એટલે હું લોકગીત ગાઉં છું. જે લોકગીત આપ પ્રસ્તુત કરો. વાગડની વાટે કચ્છી આલ્યા જાય છે, વાગડની વાટે કચ્છી આલ્યા જાય છે, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા. નાક કેરી નાથડી મારા અંગ પર સોહાય છે, નાક કેરી નાથડી મારા અંગ પર સોહાય છે, તીલડી કેરા જલસા થાય મારા વાલા, તીલડી કેરા જલસા થાય મારા વાલા. વાગડની વાટે કચ્છી હાલ્યા જાય છે, વાગડની વાટે કચ્છી હાલ્યા જાય છે, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા. રીટાબેન, તમે તો આજે આ સિઝનની ફિનાલેમાં 4 ચાંદ લગાવી દીધા તમારા અવાજથી. રીટાબેન, એ કહો કે તમે તો ઓલરેડી સિઝન 1 જીતી ચૂક્યા છો. આ વખતે અમારા કન્ટેસ્ટન્ટ અહીંયા બેઠા છે, એમને તમારે કંઈ કહેવું છે? તમે એમને કંઈ ટિપ્સ આપવા માંગો છો? એમને કંઈ સૂચન કરવા માંગો છો? આ 3 સ્પર્ધકોને મારે એટલું જ કહેવાનું કે તમે અહીં આવ્યા છો અને નિર્ણાયકો પાસેથી જે તમને સૂચન મળ્યા છે, માર્ગદર્શક મળ્યું છે, એનું તમે આજીવન પાલન કરજો. તમને ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એ કાયમ આવશે. અને હાર જીત તો વાત અલગ છે, પણ અહીં આવો છો, આ સ્ટેજ ઉપરથી તમારી કળાને તમે રજૂ કરો છો, એ જ તમારા જીવનની મોટામાં મોટી સફળતા છે. વાહ વાહ, ખૂબ જ અદ્ભુત વાત કરી, ખૂબ જ મોટી વાત કરી રીટાબેન. તમે આપનું સ્થાન ગ્રહણ કરો. વિરામ બાદ હું અરવિંદ વેગડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 ની ગ્રાન્ડ ફિનાલેમાં. અને આ ફિનાલેના પહેલા કન્ટેસ્ટન્ટ છે અમારા અમદાવાદના હસમુખ પરનાળા. હસમુખ પરનાળાનું સ્વાગત છે. હસમુખ, પહોંચી ગયા તમે તો છેક કિનારે. હવે તો કહેવાય ને કે આ પાર કે ઓલે પાર. ફાઇનલમાં જે પ્રમાણે તમે પરફોર્મન્સ કરવાના છો એના બધા સૂચનો તમે અત્યારે વિચારી લીધા હશે. આપણા જે માનનીય જજીસ છે એમણે તમને ઘણા બધા સૂચનો કર્યા હતા તમારા પાછલા પરફોર્મન્સ માટે, જે તમે ક્વાર્ટર ફાઇનલમાં કર્યું, સેમીફાઇનલમાં કર્યું, અને હવે માત્ર એક કદમ દૂર. હસમુખભાઈ, આ ટ્રોફી પર નજર લગાવી દો, કારણ કે અમદાવાદનું નામ તમારે રોશન કરવાનું છે. તો મને એ કહો, ફિનાલે માટે તમે કયું ગીત પસંદ કર્યું છે? नगर में जोगी आया. વાવ, નગર મેં જોગી આયા. અરે વાહ, તો ભાઈ આ જોગી જીતી જશે કે નહીં? તો શરૂ કરો, નગર મેં જોગી આયા.
समान दातार नहीं, ओ भोले विपत के विदारणहार, लजिया मोरी राखिए शिव नंदी के अश्वार, ओ लजिया मोरी राखिए शिव नंदी के अश्वार। नगर में जोगी आया, वो आके अलख जगाया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 ओम हर 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 महादेव। ओ अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो, बाको तिलक और बाल चंद्रमा नंद घर अलख जगायो। ओ ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया। ए रमता जोगी आया, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। जोगिड़ा 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 जोगिड़ा, जोगिड़ा 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 जोगिड़ा, जोगी रे जोगी देखो नगरी में जोगी आया। अरे जोगी रे जोगी देखो रमता रे जोगी आया। ओ नगरी में जोगी आया, ओ नगरी में जोगी आया। તો હસમુખભાઈ મને એમ કહો કે ગાતો ગુજરાતી સિઝન 2 ના ગ્રાન્ડ ફિનાલેમાં તમે આ સોંગ જ કેમ પસંદ કર્યું? કેમ કે આ સોંગ મને ખૂબ પ્રિય છે. તો બીજા સોંગ તમને નથી ગમતા એમ? પ્રિય છે પણ મહાદેવ છે. મહાદેવ છે, વાહ. તો એક કામ કરીએ, તો તમારા આ પરફોર્મન્સ પછી મારે જજીસને પૂછવું પડશે કે એમનું શું કહેવું છે. આપણા માનનીય જજીશ્રીઓ ભીખુદાનભાઈ, મયુરભાઈ. સુંદર રજૂઆત કરી હસમુખભાઈ. હસતા હસતા તમે મહાદેવની આ સુંદર સ્તુતિ. આ રચના કોની છે ખબર છે? સુરદાસજીનું આ પદ છે અને સુંદર રીતે આપ રજા નિભાવ્યું. પણ એક વસ્તુ એવી છે કે ખેતર હોય અને ખેતરનો એક પાળો હોય, એ પાળા પર 3 જણા કે 4 જણા કે એ રીતના આપણે ચાલતા હોય. એક જ રસ્તો છે, પગદંડી છે, આજુબાજુ પલળેલું છે, ભીનું છે, નીચે પડી જવાય એવું છે, લપસી જવાય એવું છે અને 3 જણાને ચાલવાનું છે. તો સાચવીને ચાલવું પડે ઓલી બાજુ જવા માટે. બસ આ તમને એટલી જ વાત. થેન્ક યુ. મયુરભાઈ. હસમુખભાઈ, તમે મજા તો કરાવી દીધી. અત્યાર સુધી આખી યાત્રામાં મજા કરાવી, પણ આ છેલ્લા ગીતની અંદર પણ મજા આવી ગઈ છે. તમે સરસ ગાયું, તમારી હાઈ નોટ્સ બધી બહુ સરસ લાગે છે અને તમને શુભેચ્છાઓ જ આપવાની છે આજે તો. થેન્ક યુ સર. અને
તમે ભવિષ્યમાં પણ બહુ આગળ પ્રગતિ કરો એવી મારી અંગત શુભેચ્છા. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ અને ગઢવી સાહેબ આપનો. તમને શુભેચ્છાઓ તો મળી ચૂકી છે, પણ તમારે થોડી હજુ તમને શુભેચ્છાઓ તો મળી ચૂકી છે, પણ તમારે જોવી પડશે હજુ રાહ, કારણ કે હજુ 2 કન્ટેસ્ટન્ટ બાકી છે, એમના પરફોર્મન્સીસ બાકી છે અને એ લોકોએ પણ જબરદસ્ત ફિનાલે માટેની તૈયારી કરી દીધી છે. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મળીએ થોડા વખતમાં આપણે. બાય બાય. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. એક નાનકડા વિરામ બાદ હું અરવિંદ વેગડા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 ની ગ્રાન્ડ ફિનાલેમાં. હા 2 કન્ટેસ્ટન્ટ એમનું પરફોર્મન્સ આપી દીધું છે અને હવે ફાઇનલ કન્ટેસ્ટન્ટ એટલે કે સપના બારોટ શંખેશ્વરથી આવી રહ્યા છે એમના ફિનાલે પરફોર્મન્સ માટે. યો સપનાબેન, તમારું પરફોર્મન્સનો સમય આવી ગયો છે. ફાઇનલ પરફોર્મન્સ છે, બંને કન્ટેસ્ટન્ટે ઓલરેડી એમના પરફોર્મન્સ કરી ચૂક્યા છે અને હવે વારો છે તમારો. તો જોઈએ કોણ કિસ પે હે ભારી. કયું ગીત ગાવાના છો હવે? લોકગીત ગાઈશ, વનમાં ચાંદલી હો ગયો. ઓકે. ચાંદો યુગ્યો એ ચોકમાં ઘાયલ, ચાંદો યુગ્યો ચોકમાં, અરે ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો યુગ્યો ચોકમાં. એ લેરીડા 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 હરણ્યું યા થમીને હાલાર શેરમાં ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો
ચોકમાં ઘાયલ. વાહ 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 સપનાબેન, તમે તો છવાઈ ગયા ગાતો ગુજરાતી સિઝન 2ના પ્લેટફોર્મ પર. અમે લોકો પાછળ બેક સ્ટેજમાં ઊભા ઊભા ગરબા ગાતા હતા. વાહ વાહ, બહુ અદ્ભુત. અને તમારી એક વાત તો મારે તમને કહેવી જ પડે કે તમે તમારા પરફોર્મન્સને ખૂબ જ એન્જોય કરીને ગાઓ છો. વાહ વાહ, એટલે એમ લાગે કે તમે પરફોર્મ પણ કરતા હો અને અમારા દર્શક મિત્રો જો ત્યાં બેઠા બેઠા યુટ્યુબની સામે બેઠા બેઠા ગરબા રમે છે. વાહ વાહ. તો આની પર તો મારે પ્રતિક્રિયા લેવી જ પડે આપણા જજીસની. પૂછીએ તમારું પરફોર્મન્સ કેવું હતું? કોન્ફિડન્ટ છો ને? ગ્રાન્ડ ફિનાલે છે સિઝન 2નો, તો આપણે પૂછીએ આપણા માનનીય જજીસ સાહેબને. બહુ સુંદર નિભાવ્યું અને તમારો અવાજ બહુ સુંદર રીતે તમે કેળવ્યો છે. મેં પહેલાં કીધું એ પ્રમાણે આ ગીત એ એક સુંદર લોકગીત છે. ખ્યાલ નથી. હરણ્યું એટલે તારા, જે તારા છે ને એની વાત છે. હરણ્યું આથમ્યું હાલાર શહેરમાં, એટલે હરણ્યું એટલે દ્રષ્ટિ. ઉંમર થઈ ગઈ છે, માથે ધોળા આવી ગયા છે એની વાત છે. ચાંદો ઉગ્યો ચોકમાં, આ ચોક છે અરવિંદભાઈ. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, અને ચાંદો ઉગે પછી પાઘડીથી ઢાંકવો પડે અને એટલે ચાંદો એટલે ઉંમરની વાત છે. હરણ્યું એટલે દ્રષ્ટિ આપણી ઝાંખી થઈ ગઈ હોય, દ્રષ્ટિથી દેખાય નહીં. અને અર્જણિયો એટલે અર્જણ એટલે આપણા અંદર બેઠેલો એક જીવ, એ જીવને અર્જણિયો કીધો છે. હે અર્જણિયા, હરણ્યું આથમ્યું હાલાર શહેરમાં અર્જણિયા. અને ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી, આવતા જાતા નેડો લાગ્યો અર્જણિયા. આ નેડો અહીંનો જે લાગ્યો છે, ગાતો ગુજરાતીનો જે નેડો લાગ્યો છે એની વાત કરી છે. બહુ સુંદર રીતે આ લોકગીતને તમે સંભાળ્યું છે. આ ભાલ અને હાલાર બાજુનું આ સુંદર લોકગીત છે અને સુંદર એને અવાજ આપ્યો છે તમે. ધન્યવાદ. મયુરભાઈ, આપ શું કહેશો? સરસ મજાની સમજૂતી આપી દીધી હે ને, અને તમે ગાયું તો અદ્ભુત. નાની નાની જગ્યાઓ બહુ બારીકાઈથી લીધી અને દર્શન કરાવી દીધી કે તમારું ગળું કેટલું ચાલે છે. ખૂબ મજા પડી ગઈ. શુભેચ્છાઓ. તો આ હતા સપના બારોટ, જે આવે છે શંખેશ્વરથી. ગાતો ગુજરાતીની એક ખાસિયત એ પણ છે કે અહીં આવે છે કન્ટેસ્ટન્ટ ગુજરાતના ગામડે ગામડેથી. તો મિત્રો, તમે પણ આવતી સિઝનમાં તમારું નસીબ અજમાવી શકો છો સિઝન 3 માટે. તો સપનાબેન, ખૂબ ખૂબ આભાર. હવે આ ગ્રાન્ડ ફિનાલેનું તમારું છેલ્લું પરફોર્મન્સ હતું, બસ થોડી વાર રાહ જુઓ, રિઝલ્ટ આવે જ છે. ખૂબ ખૂબ આભાર. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી.
ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. हेजी कोटे मोरटू किया अन एवी वादळ चमकी वीज हे मारा रुदाने राणो हाभरे और रे हे ओली आवी आडी बी हे आभमा ये झीणी जबू के वीजળી रे आभमा झीणी जबू के वीजળી रे ये जीना जरा मरा वारसे में ये जीना एवा जरा मरा वारसे में गुलाबी केम करी जासो चाकरी रे ए आभमा झीणी जबू के वीजળી रे भींजाय हाथी ने भींजाय घोड़ला रे ए भींजाय हाथी ने भींजाय घोड़ला रे ए भींजाय हाथी नो बेसनार सूबो ए भींजाय हाथी नो बेसनार सूबो गुलाबी केम करी जासो चाकरी रे ए आभमा झीणी जबू के वीजળી रे ए आभमा झीणी जबू के वीजળી रे ए आभमा झीणी जबू के वीजળી रे નિકુંજ ભાઈ 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 અદ્ભુત યાર, આ તો મને બહુ જ મજા આવી તમારું આ સિંગિંગ સાંભળીને તો. થેન્ક યુ સર. વાહ, આ ગીતની ચોઈસ ક્યાંથી કરી ભાઈ? આ મને ગમે છે, આ મારો લોકવારસો છે એટલે. લોકવારસો છે હા. તો એના વિશે તમને ખબર છે આની જે સ્ટોરી ખ્યાલ છે કે નહીં? સ્ટોરી એટલે કે આ કોઈ નવી પરિણેતા હોય અને એના પતિ જ્યારે દરબારમાં ચાકરી કરતા હોય અને જ્યારે બુગીયો ઢોલ વાગતો હોય અને જ્યારે કહેવાય કે એ દરબારમાં સેવા ચાકરી કરવા માટે જતા હોય અને નવી નવેલી પરિણીતા હોય ને એનું પહેલી મતલબ હોય એની અને એને રોકવા માટે એ ગાતી હોય ત્યારે કે આબમાં ઝીણી જબુકે છે વીજળી, તમે કેમ કરીને ચાકરી જાશો. શું વાત છે! તો આ છે અમારા નિકુંજભાઈ પટેલ જે આવી રહ્યા છે ઈડરથી કાં તો ગુજરાતી સિઝન 2 ના ફિનાલેના સેકન્ડ કન્ટેસ્ટન્ટ. તો તમારા પરફોર્મન્સ વિશે આપણે આપણા જજીસ પાસેથી જાણી લઈએ. જી સર. હા,
મયુરભાઈ શું કહેશો? નિકુંજભાઈ, જી સર. તમે એઝ યુઝ્યુઅલ બહુ જબરજસ્ત ગાયું છે જી સર. અને મોજ પડી ગઈ, જામો પડી ગયો, જામો. જી સર. થેન્ક યુ. હા મોજ, હા. નિકુંજ, બહુ સુંદર રીતે તારો અવાજ પણ બહુ સુંદર છે. જી સર. મને ગમે છે, મયુરભાઈને પણ ગમે છે અને સાંભળવાવાળાને પણ ગમે છે. એટલે બહુ સુંદર રીતે તે આ ગીતને અને ગીત વિશે પણ બહુ સુંદર રીતે તે વાત કરી કે આપણા સંસ્કારોની વસ્તુ છે આ બધી. બરાબર છે. પોતાના પતિને એ રાજ દરબારની અંદર ચાકરી જવા માટે, નોકરી કરવા માટે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર પોતાની પત્ની પોતાના પીયુને એટલે પોતાના પતિને એમ કહેતી હોય છે કે તમને નોકરી વાલી છે કે હું વાલી છું. જી સર. એવી અત્યારે પૂછતા હોય છે, કારણ કે તમે તો નોકરીથી ઘણા મોડા આવો છો, વહેલા નીકળી જાઓ છો. બરાબર છે. એવી પરિસ્થિતિ છે. ત્યારની વાત છે, આ વર્ષો જૂની વાત છે કે તમને રાજ દરબારની નોકરી જે બોલાવ્યા છે તમને, એ તમે જો રાજ દરબારની નોકરી જશો તો હું પરણીને આવી છું, મારું શું. પણ અષાઢીલો મેઘ જ્યારે 12 મેઘ ખાંગા થયા હોય ત્યારે કેવી રીતના તમે ચાકરી જશો? પણ ચાકરી તો જવું જ પડે, કોઈ પણ પરિસ્થિતિ હોય. એટલે દેશ માટે, રાષ્ટ્ર માટે, પોતાના રક્ષણ કરવા માટે એ પીયુ જ્યારે નીકળી જતો હોય ત્યારે એ પત્ની એમ કહેશે કે કેવી રીતના તમે ચાકરી જશો? પીયુ, તમને નહીં જવા દઉં ચાકરી. હા, તમને અમને વાલો તમારો નેહ, તમારો પ્રેમ મને બહુ વાલો છે. તમને ચાકરી વાલી છે કે મારો પ્રેમ વાલો છે? એટલે આ વસ્તુ છે, સવાલ જવાબની બહુ સુંદર વસ્તુ છે, પ્રેમની વસ્તુ છે. અને પ્રેમથી તમે આ નિભાવી છે, આ લોકગીતને બહુ સુંદર રીતે નિભાવ્યું છે. ધન્યવાદ. વાહ વાહ, શું વાત છે. તમને તો બહુ જ બધા કોમ્પ્લિમેન્ટ્સ મળી ગયા ફિનાલે માટે. ઓ વાવ, ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. ગાતો ગુજરાતી સીઝન 2 ગ્રાન્ડ ફિનાલે આપ સૌ માણી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગાતો ગુજરાતી પર, ગુજરાતની એકમાત્ર સિંગિંગ રિયાલિટી કોમ્પિટિશન. જી હા મિત્રો, એનું આ ફિનાલે હતું અને આપ મારી સાથે તમે જોઈ રહ્યા છો આપણા સ્પર્ધક મિત્રો. કેવું લાગે છે? આપ સૌ મિત્રોને એક વાત ખાસ કહેવાની કે કોઈ પણ શોની સફળતા માટે
સૌથી મોટો ફાળો હોય છે આપણા સ્પોન્સર્સનો. તો સૌથી પહેલાં હું આભાર માનીશ જે આપણા પ્રોડક્શનની જે ટીમ છે શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કે જેમણે આખો આ શો ઊભો કર્યો છે, એમના માટે જોરદાર તાળીઓ. આ ટ્રોફી મને સામે દેખાય છે, એક હાથ મેચનું જ અંતર છે. કોના હાથમાં કઈ ટ્રોફી જશે મને ખબર નથી, એ ખબર છે માત્ર આપણા જજીસને. પરંતુ અગેન ધબકારા તો શરૂ થઈ ગયા, ધક 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 ધક. તો સૌ પહેલાં હું આપણા હસમુખભાઈને પૂછીશ, તમને તમારા પરફોર્મન્સ પર કેવો કોન્ફિડન્સ હતો આજે? કોન્ફિડન્સ તો હતો, પણ હવે જજીસ કે એ પ્રમાણે. એટલે હવે તમારું ભવિષ્ય જે છે, ભાગ્ય જે છે, જજીસના હાથમાં છે. હા નિકુંજભાઈ, વીજળી કડકશે કે નહીં? સર, હીરાની પરખ ઝવેરીને હોય, એટલે હવે જજીસ સાહેબ જે નિર્ણય કરશે. બરાબર છે, એમ કહીને પોતાને હીરો તો કહી જ દીધો, હવે કાલે પારખવાનું બાકી છે. ભાઈ એટલે જ તો મજા આવે છે. અને મારા જો દર્શક મિત્રો એક પછી એક અત્યારે એકદમ મીટ માંડીને જોઈ રહ્યા છે કે કોના હાથમાં ગાતો ગુજરાતી સિઝન 2ની ટ્રોફી જવાની છે. સપનામાં આવી હતી આ ટ્રોફી? આવી હતી. હા, ટેન્શનવાળું સવારનું સપનું હતું. એટલે કારણ કે સવારે સપનું આવે ને તો સાચું પડે એવું હોય છે, પણ મને ખબર નથી. એ ખબર છે માત્ર આપણા જજીસ મિત્રોને. અને મયુરભાઈ, આ ધબકારા થોડા ઓછા કરો. કોનો ધબકારો ચૂકી જશે ને કોના હાથમાં ટ્રોફી જશે, તમારે નિર્ણય આપવાનો છે. આજે અમારા માટે બહુ અઘરી ક્ષણો હતી. એક જણાએ ગાયું સારું, બીજા વ્યક્તિએ ગાયું વધુ સારું, અને ત્રીજાએ ગાયું શ્રેષ્ઠ. હવે આમાં કોનું સારું છે, કોનું વધુ સારું છે અને કોનું શ્રેષ્ઠ છે, એના માટે ભીખુદાનભાઈ સાથે ખાસી ચર્ચા કરીને અમે નિર્ણય ઉપર આવ્યા છીએ. ત્રીજા નંબર ઉપર આવે છે હસમુખભાઈ. વાવ! ગાતો ગુજરાતી સિઝન 2 ગ્રાન્ડ ફિનાલેના સેકન્ડ રનર અપ છે હસમુખભાઈ. તો જે આપણે રાહ જોઈ રહ્યા છીએ એની ઘડી નજીક છે એકદમ. અને પહેલા નંબર પર આવે છે એ સપના છે. હા, ચાંદો ખરેખર ઉગી ગયો આજ તો. અને તમારું સપનું સાચું પડી ગયું. તમે ગાતો ગુજરાતી સિઝન 2ના વિજેતા છો. આ ઘડી કેવી છે તમને શું લાગે છે દર્શક મિત્રો? સપનાએ જીતી લીધું છે ટાઇટલ. બીજી વાર પણ સતત એવું કહી શકાય કે પહેલા સિઝનમાં રીટાબેન હતા અને બીજા સિઝનમાં છે સપના. દીકરીઓ મેદાન મારી રહી છે. ગાતો ગુજરાતી સિઝન 2ની આ ગ્રાન્ડ ફિનાલે છે અને બીજા નંબર પર છો આપ નિકુંજભાઈ. આપે પણ અદ્ભુત પ્રસ્તુતિ કરી. તો આ ત્રણે ત્રણ ટ્રોફીના વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. ગાતો ગુજરાતી સિઝન 2ના વિજેતાને ટ્રોફી આપવા માટે ગાતો ગુજરાતી સિઝન 1ના વિજેતા રીટા ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને ટ્રોફી આપે. તો રીટાબેન, કેવી લાગી આ સિઝન 2? બહુ સરસ. તમને શું લાગતું હતું કોણ જીતશે? તમે કંઈ વિચાર્યું હતું? એટલે ત્રણેય તો સારા જ હતા, એટલે બસ મને એમ થતું મેં કોણ જીતશે એમ. પણ તો જજીસનો નિર્ણય હતો કે સપના બારોટ આ ટ્રોફી લઈ જાય. અને હું વિનંતી કરીશ સપના બારોટને કે આવે અને સિઝન 2ના વિજેતા તરીકે ટ્રોફી ગ્રહણ કરે. ગાતો ગુજરાતી સિઝન 2ના વિજેતા છે સપના બારોટ અને એમને મળે છે 51,000 એટલે કે 51,000નો
પ્રાઇઝ મની ચેક મળે છે. વાવ, 51,000 નો ચેક. સપના કેવું લાગે છે? સપનું તો સાચું પડી ગયું ને એમાં બી પાછું 51,000 વાળું. એકદમ જોરદાર. અને બીજું એ કે કહેવા માંગીશ કે મારા પપ્પાને કે પપ્પા આ વખતે મેં જીતી લીધી. આ વખતે મેં જીતી લીધી. એટલે એકવાર નિર્ધાર કર્યો હતો કે હું ગાતો ગુજરાતી સિઝન 2 ની વિજેતા બનીશ અને આજે સપનું સાકાર થઈ ગયું. જોરદાર તાળીઓ સપના માટે. ગાતો ગુજરાતી સિઝન 2. આજે તો સપના આમ કહેવાય ને કે ઇનામોની વરસાદ થઈ રહી છે તમારા ઉપર. અને આ બીજું ઇનામ મળી રહ્યું છે એમને. આપણે જે સ્ટુડિયોમાં શૂટ કરી રહ્યા છીએ રાધા ફિલ્મ સ્ટુડિયો અને એમના ઓનર અમૃતજી રમતુજી ઠાકોર તરફથી 5100 એટલે કે 5100નું ઇનામ. શું વાત છે! આ તો ભરાતું જાય છે એકદમ અકાઉન્ટમાં. હે બેલેન્સ શું કરવાનું છે? આટલા બધા પૈસા આવી જશે તો નહીં પૂછું, ટેન્શન ના કરો. થેન્ક યુ વેરી મચ. તો આ હતી આપણી સિઝન 2 અને એના વિજેતા એટલે કે જે ગ્રાન્ડ ફિનાલેના વિજેતા બન્યા છે સપના બારોટ અને એમની ટ્રોફી આજે એમના હાથમાં છે. એમના પપ્પાનું અને એમનું સપનું સાકાર થઈ ચૂક્યું છે. તો આપ પણ અત્યારથી તૈયારી કરી લો સિઝન 3 માટે. ખૂબ ખૂબ આભાર સપનાજી અને રીટાબેન તમારો.